Hello friends, how are you? This is Chirag Sir English and you are learning functional grammar. Functional grammar short form F3 showing comparison એનો પાર્ટ 2 છે. આગળનો પાર્ટ 10 મિનિટનો વિડિયો હતો જેની અંદર તમે માહિતી મેળવી કે ડિગ્રીના વાક્યોના બે ઉપયોગ હોય, એક સામાન્ય ઉપયોગ અને એક વિશેષ ઉપયોગ. સામાન્ય એટલે સીધા સાદા વાક્યો જે બધાને આવડે. ધોરણ 5ના વિદ્યાર્થીઓને પણ એવા વાક્યો આવડે જેમ કે ચિરાગ ઇઝ એઝ ટોલ એઝ નીતિન. આની વાત ગઈકાલે આપણે કરેલી હતી. ચિરાગ નીતિન જેટલો જ ઊંચો છે. બે વ્યક્તિ વચ્ચેની કમ્પેર, બે નામ જ હોય. ચાર્મી ઇઝ ક્લેવરર ધેન બંસી. ચાર્મી બંસી કરતા વધારે હોશિયાર છે. આને સાદો ઉપયોગ કહેવાય. ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. ગંગા સૌથી લાંબી નદી છે. તો એની ઓળખાણ શું છે? એઝ. એઝની વચ્ચે વિશેષણ સો એઝ. જનરલી સો નકાર વાક્યમાં આવે. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ઈઆર ધેન, મોટું વિશેષણ હોય તો મોર ધેન. ગઈકાલે મેં તમને વાત કરી હતી કે વિશેષણ મોટું હોય જેમાં બે કરતાં વધારે સ્વર હોય અથવા જેના એક્સેન્ટ વધારે હોય, બે કરતાંથી મોટું હોય. જેમ કે આપણે કોઈ વિશેષણ બોલી બિગ તો એક કટકે બોલી જાય. બ્યુટીફુલ તો 3 કટકા થાય. તો જેમાં વધારે મોટું વિશેષણ હોય એમાં મોર ધેન લાગે. એ તો તમને ખ્યાલ જ છે. સુપરલેટિવ ડિગ્રીમાં જે તે વિશેષણને ઈએસટી લાગે, આગળ ધ લાગે. જેમ કે ધ ક્લેવરેસ્ટ. જો મોટું વિશેષણ હોય તો ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ ફેથફુલ, આવી રીતે આવે. એ તમને ખ્યાલ છે. આજે મારે ખાસ તમને વિશેષ ઉપયોગમાં લઈ જવાના છે. વિશેષ ઉપયોગ ખાસ કે જે આપણને ધોરણ 12ની અંદર આ સીધા સાદા વાક્યો પૂછાય તો બહુ સારી વાત છે, પણ જનરલી આ વાક્યો વધારે આપણને પૂછાય. બરાબર, વિશેષ ઉપયોગના. છતાંય આને આપણે ભણવું પડે એટલે એકવાર પેટર્ન જોઈ લો. કર્તા, ક્રિયાપદ, પછી એઝ, વિશેષણ એઝ અને અન્ય કર્તા. આ છે પોઝિટિવ ડિગ્રીની. જેમ કે કર્તા એટલે ચિરાગ, ક્રિયાપદ એટલે ઇઝ, એઝનું એઝ, વિશેષણમાં ટોલ, વળી પાછું એઝ, અન્ય કર્તા એટલે નીતિન. પછી આ ચારમી વાળું વાક્ય તેની પેટર્ન જુઓ. ચારમી એટલે કર્તા, ઇઝ એટલે ક્રિયાપદ, ક્લેવરર એટલે વિશેષણ, ઈઆર લાગ્યું, ધેન અન્ય કર્તા એટલે બંસી. ગંગા એટલે કર્તા, ઇઝ એટલે ક્રિયાપદ, ધનું ધ, લોંગ વિશેષણ છે, લોંગ ને ઈએસટી લાગ્યું, અહીંયા ઈએસટી અન્ય શબ્દ. બરાબર, મોટું વિશેષણ હોય તો ધ મોસ્ટ લગાડવાનું. એટલું તમારે કોમન સેન્સ રાખવાનું છે. હવે તો આ છે સાદા ઉપયોગો. જરૂરી નથી કે આપણે ધોરણ 12માં છીએ એટલે આ જ આપણે પૂછાય. ક્યારેક ક્યારેક આ પૂછાઈ ગયા છે. નહીતર આપણે આ કાંઈ વાત જ ન કરતા, સીધા આમાં જ આપણે ટોપિક ચાલુ કરતા. પણ હવે આપણે બંને રાખીએ છીએ. ઠીક છે? એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો. હવે જે વિશેષ ઉપયોગ છે એમાં બોક્સ તમે જોઈ શકો છો. F2. F એટલે ફોર્મ્યુલા. કંઈક નવું શીખતા હોય ત્યારે ફોર્મ્યુલા બનાવવી પડે ને. ફોર્મ્યુલા એટલે ફોરમ. વિશેષ ઉપયોગ. વિશેષ ઉપયોગમાં જો નંબર એટલે એકવચન, બહુવચન. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. એક વચનના વાક્યમાં પોઝિટિવ ડિગ્રીમાં કયો શબ્દ આવે? નો અધર. કમ્પેરેટિવમાં ધેન એની અધર. સુપરલેટિવમાં ધ અને ઈએસટી. બહુવચનમાં વેરી ફ્યુ, ધેન મેની અધર અથવા મોસ્ટ અધર. મેની અથવા મોસ્ટ એકબીજાના સમાનાર્થી છે. અને વન ઓફ ધ ઈએસટી. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું છે. પેટર્ન એક વચનની પેટર્ન છે. એક વચનની પેટર્ન હોય તેમાં બધું એક વચન જ આવે. એ તો આપણે ખ્યાલ જ હોય. નો અધર વાળું વાક્ય કેમ બને? નો અધર, પછી કર્તાની ઓળખાણ એક વચનમાં, ક્રિયાપદ, પછી સો, વિશેષણ, એઝ અને કર્તા. કમ્પેરેટિવ ડિગ્રીમાં કર્તા, ક્રિયાપદ, સીડીનું વિશેષણ. સીડીનું વિશેષણ એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ. જેમ કે ક્લેવરર અથવા મોર બ્યુટીફુલ. ઈઆર વાળું અથવા મોર વાળું એવું નીચે લખ્યું છે. પછી ધેન, પછી એની અધર, પછી કર્તાની ઓળખાણ અને અન્ય શબ્દ હોય તો મૂકી દેવાના. સુપરલેટિવ ડિગ્રીમાં જુઓ. કર્તા, ક્રિયાપદ, ધ, એસડીનું વિશેષણ, કર્તાની ઓળખાણ, ઈએસટી વાળું રૂપ અથવા મોસ્ટ વાળું રૂપ અને અન્ય શબ્દ હોય તો એ મૂકવાના. હવે દોસ્તો આનું એક્ઝામ્પલ હું તમને બાજુમાં આપું એટલે તમને વધારે આઈડિયા આવશે, વધારે ખ્યાલ આવી જશે. આનું
એક્ઝામ્પલ તમને આપી દઉં. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે નો અધર વાળું વાક્ય તમે જોઈ શકો છો. નો અધર પ્લેયર ઇઝ સો સ્માર્ટ એઝ કોહલી. હવે કમ્પેર કરો. નો અધર કર્તાની ઓળખાણ એટલે પ્લેયર. આ કોહલી છે એ ખેલાડી છે એટલે એની એક પ્રકારની ઓળખાણ થઈ ને. પછી ક્રિયાપદ સો વિશેષણ એને સ્માર્ટ લીધું. એઝ કરતા કોહલી. હવે કમ્પેરેટિવ ડિગ્રી કરતાથી જ ચાલુ થાય. કરતા કોણ છે? કોહલી પછી જો શું છે? ક્રિયાપદ. ઇઝ પછી શું છે? સીડી નું રૂપ. તો સ્માર્ટ નું સીડી નું રૂપ શું બને? સ્માર્ટર. કોહલી ઇઝ સ્માર્ટર ધેન એની અધર. કર્તાની ઓળખાણ કોણ છે? પ્લેયર. આ સીડી બની ગયું. હવે એસડી બનાવો. કોહલી ઇઝ ધ સીડી નું રૂપ સ્માર્ટેસ્ટ પ્લેયર. એસડી તો હાવ હેલું પડે, હાવ નાનું વાક્ય, સિમ્પલ. તમને એક શોર્ટ કી આપી દઉં. સીડી નું વાક્ય અને એસડી નું વાક્ય હંમેશા કરતાથી જ ચાલુ થાય. આ તમને એકદમ અનુકૂળ આવી જાય. તમે કોહલી આગળ મૂકો એટલે પાછળ ઓટોમેટિક ગોઠવાઈ જાય. ખાલી યાદ રાખવું પડે સીડી નું વાક્ય નો અધર શબ્દથી ચાલુ થાય. તો આ વસ્તુ છે. જો આગળ જતા આપણે પ્રેક્ટિસ કરશું, એક વાક્યમાંથી સીડી ને એસડી ને એમ ફેરવશું. પરીક્ષામાં આપણે ફેરવવાનું નથી પૂછતા. પરીક્ષામાં તો અડધું વાક્ય આપ્યું જ હોય અને અડધું આપણે જોડવાનું. પણ એ અડધું આપણે જોડતા તો જ આપણે જોવાની આપણે પ્રેક્ટિસ કરી. એટલે આ પ્રેક્ટિસ કરી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમને આરામથી આવડશે, ચિંતા નહીં કરતા. હવે હું તમને બતાવું બહુવચનની વાક્ય રચના. બહુવચનની વાક્ય રચના મારે તમને બતાવી છે. બહુવચન એટલે કોણ? આ નીચેનો ફોટો છે આ બહુવચન છે. આ આખો પટ્ટો બહુવચનનો છે. આ વેરી ફ્યુ વાળો એની વાત અત્યારે હું તમને કરું. આમાં પેટર્ન બનાવી નાખી. બહુવચન જોજો, વિડીયો તો ચાલુ છે ને. ઘણી વખત આપણા વિડીયો કટ થઈ જાય છે એટલે પછી પાછા બીજા બનાવવા પડે છે. અત્યારે ચાલુ છે ડિગ્રીમાં બહુવચનની પેટર્ન હું તમને શીખવવા જઈ રહ્યો છું. હા તો મિત્રો, નો અધર શબ્દ નીકળી જાય. નો અધરની જગ્યાએ વેરી ફ્યુ. કર્તાની ઓળખાણ એક વચનમાં નો આવે, બહુવચનમાં આવે. હવે બહુવચન છે તો ક્રિયાપદ એ બહુવચનનું જ હોય, સિમ્પલ. પછી સો નો આવે, સો તો નકારમાં જ આવે. નો અધર શબ્દ નકાર છે. આ શબ્દ પોતે નકાર છે. એજ વિશેષણ એજ અને અન્ય કરતા ફિનિશ. ખાલી વેરી ફ્યુ મૂકી દીધું, બાકી બધું એમને.
પછી આમાં એની અધર ને બદલે મેની અધર, મેની અથવા મોસ્ટ, આ બે સમાનાર્થી છે. કર્તાની ઓળખાણ એ બહુવચનમાં આવે. હવે બહુવચન જ છે એટલે બધું બહુવચન જ હોય, તમારે સમજી લેવાનું. પછી અહીંયા ખાસ એક ફેરફાર થાય. કર્તા પછી ક્રિયાપદનું ક્રિયાપદ જ રહે, પણ ધની જગ્યાએ વન ઓફ ધ. વન ઓફ ધ. હવે વન શબ્દ જોઈને એવું ન નક્કી કરી લેતા કે એક વચન છે. વન ઓફ ધ પાછળ બહુવચનનું નામ આવશે. કર્તાની ઓળખાણ બહુવચનમાં આવે. હવે પેટર્ન જોઈને કોઈ દિવસ કોઈને કાંઈ આવડે નહીં, પણ વાક્ય જોતા આવડે. આપણે કોહલી વાળું જ વાક્ય આમાં ફિટ કરી દઈએ. ચાલો, આ ત્રણેયના વાક્યો આપણે લઈએ. વેરી ફ્યુ, કર્તાની ઓળખાણ બહુવચનમાં પ્લેયર. વેરી ફ્યુ પ્લેયર આર એઝ સ્માર્ટ એઝ કોહલી. આ એક જ વાક્ય એવું આવે કે જેની શરૂઆત કર્તાથી ન થાય, પણ નો અધર ને વેરી ફ્યુ શબ્દથી થાય. બાકી બધાની શરૂઆત કર્તાથી જ થાય. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં જો કર્તાથી જ શરૂઆત, આમાં કર્તાથી શરૂઆત. કર્તા કોણ છે? કોહલી. કોહલી ઇઝ સીડીનું વિશેષણ સ્માર્ટર ધેન મેની અધર પ્લેયર. વેરી સિમ્પલ. એક મિનિટ ચાલુ રાખજો. હલો, એ માધવ સ્કૂલે છું, વિડીયો બનાવું છું. અત્યારે હાલમાં તો નહીં. Yeah. Kohli is smarter than many other players. Many other players. કર્તાની ઓળખાણી બહુવચનમાં આપવી પડે એટલે આપણે પ્લેયર્સ કરવું પડ્યું. હવે સુપરલેટિવ ડિગ્રીમાં જો કોહલી ઇઝ વન ઓફ ધ સ્માર્ટેસ્ટ પ્લેયર. ઘણા લોકો અહીંયા ભૂલ કરે છે. કર્તાની ઓળખાણ બહુવચનમાં આપવી પડે. વન ઓફ ધ મૂકો એટલે અહીંયા બહુવચન થાય. આનો મતલબ શું થાય કે ઘણા બધા ખેલાડીઓમાંનો એક સ્માર્ટ ખેલાડી કોહલી છે. ખાલી કોહલી એકલો સ્માર્ટ નથી, ઘણા સ્માર્ટ છે. એબીડી લઈ લ્યો, KR રાહુલ લઈ લ્યો, રોહિત શર્મા લઈ લ્યો, એમાંનો એક છે. એટલે વન ઓફ ધ સ્માર્ટેસ્ટ પ્લેયર એવી રીતે આપણે લેવાનું છે. ઓકે, એટલે ખાસ આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. બહુવચનની વસ્તુ અલગ છે, એક વચનની વસ્તુ અલગ છે. બે વચનની કમ્પેર આપને ખબર હોવી જોઈએ. બોર્ડની પરીક્ષામાં બહુવચનના વાક્યો વધારે પૂછાય છે. બહુવચનમાં ખાસ વેરી ફ્યુ. વેરી ફ્યુ શબ્દ કોનો છે? પોઝિટિવ ડિગ્રીનો. પહેલા તો આ બોક્સ પાકું કરી નાખો. પોઝિટિવ ડિગ્રી એક વચનમાં નો અધર, બહુવચનમાં વેરી ફ્યુ. આને આમ આડા ખાના જોવાના છે આવી રીતે. નો અધર વાળું વાક્ય ધેન એની અધર અને ધ એસટી. વેરી ફ્યુ વાળું વાક્ય ધ મેની અધર અને વન ઓફ ધ. એટલે બંને બોક્સ તૈયાર કરવાના છે. આ છે સાદો ઉપયોગ, આ છે વિશેષ ઉપયોગ. આ તમે 5, 6, 7, 8માં ભણી ગયા છો અને આ હવે તમારી 11, 12માં આવશે. ઓકે, હજુ થોડાક એક્ઝામ્પલ જોઈએ. No other city is so colorful as રાજકોટ. રાજકોટ જેટલું રંગીલું શહેર બીજું કોઈ નથી. પોઝિટિવ ડિગ્રીનું એક વચનનું વાક્ય.
હવે મારો પ્રશ્ન તમને એ છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં એકવચનમાં ફેરવો. એકવચન એકવચનમાં જ ફરે, એકવચન બહુવચનમાં ન ફરે. આ એકવચનનું વાક્ય હવે આમાં જ ફરે અને આ વાક્ય પાછું આમાં જ ફરે, એટલે આ આડી લીટીમાં જ ફરે. એટલે હવે ધેન એની અધરવાળું બને. હવે આમાં વાક્ય રચના ગોખવાની ન હોય. હંમેશા યાદ રાખવાનું કે કમ્પેરેટિવ ડિગ્રી હોય અને સુપરલેટિવ ડિગ્રી હોય. આની શરૂઆત બેની શેનાથી થાય? કર્તાથી જ થાય. કર્તા છે રાજકોટ, તો રાજકોટ આગળ મૂકો એટલે ઓટોમેટિક બધું મને ગોઠવા. રાજકોટ ઇઝ મોર કલરફુલ ધેન, એક વચન છે એટલે એની એક વચનનો શબ્દ છે એની અધર સિટી. ફિનિશ. આ બની ગયું સીડી નું વાક્ય. હવે એસડી નું વાક્ય બનાવો. રાજકોટ ઇઝ ધ મોર કલરફુલ સિટી. આ બની ગયું એસડી નું વાક્ય. હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું, બહુવચનનું આપું. ચલો, બહુવચનમાંથી તમારે એક વચનમાં ફેરવવાનું છે. Very few warriors were as young as Abhimanyu, my favorite character. આ સીડી નું વાક્ય છે દોસ્તો. સોરી, સીડી નું વાક્ય છે, બહુવચનનું વાક્ય છે વેરી ફ્યુ. આ વાક્ય છે. તો હવે આપણે આને આમાં ફેરવશું, પછી આને આપણે આમાં ફેરવશું. એટલી તમારામાં સમજ હોવી જોઈએ કે ભાઈ મારી સામે વાક્ય છે એ એકવચનનું છે કે બહુવચનનું છે. ઓકે દોસ્તો, તો હવે વેરી ફ્યુ વાળું શેમાં ફરે? મેની અધરમાં ફરે. અને આમ પણ મેં તમને કીધું એમ સૌથી તમને વધારે મજા આવે, કેમ કે સીડીમાં ને એસડીમાં કર્તાથી જ ચાલુ થાય. તો વાક્યમાં કરતા કોણ છે? અભિમન્યુ. ઈઝ આવે નહીં, શું કામ? છે અભિમન્યુ વોઝ younger than many other warriors. SD માં ફેરવો, આ CD માં ફેરવું. SD માં જો one of the Abhimanyu was one of the youngest warriors. બહુવચનમાં એસ લાગે. તો દોસ્તો આ હતું એકવચન અને બહુવચનનું એક્ઝામ્પલ. પહેલું વાક્ય એકવચનનું હતું, બીજું વાક્ય આ વેરી ફ્યુ બહુવચન. પરીક્ષામાં આમ તમને નહીં પૂછે ફેરવવાનું, પણ અડધું વાક્ય આટલું આપ્યું હોય, પાછળ કેમ લેવું એ આપણે આવડવું તો જોઈએ ને. વેરી ફ્યુ બહુવચન છે એટલી તો ખબર પડવી જોઈએ ને. એટલે આ ટેસ્ટ મેચ અત્યારે આપણે રમી છે, 2020 એક્સરસાઇઝમાં રમીશું. ઓકે, હજુ એકાદું વાક્ય જોવા દો.
રાજેશ ખન્ના રાજેશ ખન્ના Rajesh Khanna was one of the most popular actors one of the એટલે એસટી માં છે રાજેશ ખન્ના એક ખૂબ જ મશહૂર કલાકારોમાંનો એક કલાકાર હતો. રાજેશ ખન્ના એ ખૂબ જ પ્રખ્યાત હીરો હતા. એસડીમાં વાક્ય છે, પણ એસડીમાં કયું છે? વન ઓફ ધ વાળું. તો હવે આપણે શું કરવું છે? પહેલા આપણે શેમાં ફેરવશું? વન ઓફ ધ વાળું વાક્ય અત્યારે આપણી સામે આ છે, આને આપણે પીડીમાં ફેરવી શકીએ, પીડીમાં ફેરવી શકીએ, પણ પહેલા આપણે પીડીમાં ફેરવશું. પીડીમાં ફેરવવું હોય તો વેરી ફ્યુનો ઉપયોગ કરવો પડે. વેરી ફ્યુ એક્ટર્સ વેર as popular as Rajesh Khanna સાહેબ. આ થઈ ગયું પીડીમાં. હવે આપણે સીડીમાં ફેરવશું. ધેન મેની અધર રાજેશ ખન્ના વોઝ પોપ્યુલર ન આવે એટલે મોર પોપ્યુલર ધેન મેની અધર એક્ટર. વેરી સિમ્પલ. બરાબર છે. હવે આપણે લઈ વાક્ય એક લઈ લઈ. ચાલો. ધ રામાયણ is holier than many other books. હોલી એટલે પવિત્ર. બીજી બધી જ બુક કરતા, બીજા બધા જ ગ્રંથો કરતા રામાયણ છે એ સૌથી પવિત્ર ગ્રંથ છે. સીડીમાં વાક્ય છે, બહુવચનનું વાક્ય છે. સીડીમાં છે, બહુવચનનું છે, તો હવે આપણે એને શેમાં ફેરવશું? એક વચનમાં વેરી ફ્યુ આવશે. વેરી ફ્યુ books are as holy as the Ramayana. આ તેમાં ફેરવું આપણે પીડીમાં. અને હવે એસડીમાં જો વન ઓફ ધ છે. The Ramayana is one of the holiest book. આ ફેરવી નાખ્યું એસડીમાં. વેરી સિમ્પલ. હજુ એકાદું એક્ઝામ્પલ જોઈ લઈ. હવે ફાઇનલ ચાલુ. ચાલો 5 નંબર. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી. જોઈ લો કેટલું વાક્ય છે? એસડી નું. એસડી એક વચન છે, બહુવચન?
વન ઓફ ધ હોય તો બહુવચન, વન ઓફ ધ છે નથી, ખાલી ધ છે તો એકવચન. એકવચન એટલે આમાં ફરે. સૌથી પહેલા નો અધરમાં ફેરવીએ. એકવચન નો અધરમાં. નો અધર કન્ટ્રી ઇઝ સો બેસ્ટ. બેસ્ટનું શું થાય? બેસ્ટ રે એ ખબર હોવી જોઈએ. બેસ્ટનું શું થાય? બેસ્ટ બેસ્ટી એનું સીડી થાય બેટર અને એનું સીડી થાય ગુડ. ગુડ, બેટર, બેસ્ટ. તો ઇટ્સ સો ગુડ એન્ડ ઇન્ડિયા. આ બની ગયું સીડી. હવે ઇન્ડિયા ઇઝ બેટર than any other country. આ બની ગયું સીડીનું. તો આવા જે રૂપો છે એ તમને ખબર હોવી જોઈએ. એવા રૂપો થોડાક હું તમારી સામે બોલું છું કે જેને અનિયમિત રૂપો કહેવાય ઇંગ્લિશની અંદર. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. ગુડ, બેટર, બેસ્ટ. બેડ, વર્સ્ટ, વર્સ્ટ. many, more, most. little, less, least. far, farther, farthest. old, older, oldest. ઉંમરમાં હોય તો old, elder, eldest. આવા જે નિયમો છે એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. એમાં એક ગુડ અને બેડ. એક ગુડ યાદ હોય અને બેડ યાદ હોય તો વધારે કાંઈ જરૂર પડતી નથી. બેડ, બેડનું વર્ક અને એનું એસડી વર્ક. બાકીના કોઈ એવા રૂપો આવશે તો ભવિષ્યમાં હું તમને કહીશ, ચિંતા ન કરતા. તો આ રીતના વાક્ય છે દોસ્તો. ખાસ આ બોક્સ તમારા માટે બહુ સાબિત થશે ઉપયોગી. એકવચનનું કેમ ફરે, બહુવચનનું. હવે પરીક્ષામાં કેમ પૂછાવાના છે તમને એની ચર્ચા કરી દઉં એટલે આ ટોપિક આપણો ક્લિયર થાય. બોર્ડની પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ડિગ્રીના વાક્યો કઈ રીતે પૂછાય જોઈને તમને મજા આવશે. અત્યાર સુધી તો તમે અઘરું અઘરું શીખ્યા, હવે મજા આવશે. કેતુ ઇઝ એઝ ટોલ ડોટ 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 ડોટ. કૌંસમાં એક આપ્યું હોય એઝ અને લખ્યું હોય શોઈંગ કમ્પેરિઝન, આવું લખેલું હોય. ચાલો આન્સર મને વિચારવા. બીજું વાક્ય the sun is brighter dot 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 dot. તમને હસવું આવશે. કૌંસમાં then showing comparison. પછી your performance dot 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 dot. કૌંસમાં છે better અને showing comparison.
ચોથું વાક્ય, very few students behave. આ કાંઈક અલગ વાક્ય છે. ચોથું વાક્ય કાંઈક અલગ છે. ડોટ 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 કૌંસમાં છે એજ અને લખ્યું છે શોઈંગ કમ્પેરિઝન. પછી પાંચમું વાક્ય છે Salman Khan is one of the dot 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 કૌંસમાં છે પોપ્યુલર શોઈંગ કમ્પેરિઝન. તો આ ટાઈપના વાક્ય છે ડિગ્રીમાં આપણને પૂછાય છે. હજુ એકાદું વાક્ય લઈ લે, જગ્યા છે તો. નો અધર એક્ટ્રેસ ઇઝ ડોટ 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 કૌંસમાં છે બ્યુટીફુલ શોઈંગ કમ્પેરિઝન. તો દોસ્તો આપણે જેટલા વાક્યો શીખ્યા, પીડીમાંથી સીડીમાં ફેરવાન, સીડીમાંથી એસડીમાં ફેરવાન, ઘણું કામ કર્યું. હવે ખાલી જગ્યા જોઈને તો તમને એમ લાગશે કે ઓહો સર આ તો સાવ સહેલું આવ્યું. આમાં તો સાદા ઉપયોગોય છે ને વિશેષ ઉપયોગોય છે, બેય છે. તો કઈ રીતે આપણે આન્સર લખવા એની ચર્ચા કરીએ. કેતુ ઇઝ એઝ ટોલ, આટલું જોઈને આપણે ખબર પડે કે સર આ તો સાદો ઉપયોગ છે, આમાં નો અધર ને વેરી ફ્યુ ને એવું કાંઈ નથી. એજ આવ્યું તો બીજી વાર એજ, કેમ કે બે એજની વચ્ચે વિશેષણ હોય. એઝ ટોલ એજ, કેતુ છે એનું સેતુ લખવું, હાલો મજા આવી. ફરજિયાત સેતુ લખવાની જરૂર નથી, તમારું નામે લખી શકો. કેતુ સેતુ જેટલો જ ઊંચો છે, પૂરું, ફિનિશ, 1 માર્ક આવી ગયો. The sun is brighter than moon. Then the moon. Finish. બીજો માર્ક આવી ગયો. Your performance is better than my performance. સારું પરફોર્મન્સ મારા કરતા સારું હતું. ત્રીજો માર્ક આવી ગયો. Very few students behave. આ એક નવું આવ્યું, ખાસ જોજો. આમાં ક્યાંય એમિઝાર છે નથી, વોઝવેર છે નથી, ટુ બી નું રૂપ છે નથી, મુખ્ય ક્રિયાપદ છે. બિહેવ ને મુખ્ય ક્રિયાપદ કહેવાય. મુખ્ય ક્રિયાપદ સાથે હંમેશા ક્રિયા વિશેષણ આવે, વિશેષણ નો આવે, ક્રિયા વિશેષણ આવે, એલવાય લાગેલું. તો વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ બિહેવ એઝ પોલાઇટલી એઝ ધાર્મિક. ધાર્મિક છોકરાનું નામ છે, આમ ધાર્મિક છે એટલે મસ્ત નામ ભરી ગયું. બહુ ઓછા વિદ્યાર્થી ધાર્મિક જેટલું વિનમ્રતાથી વર્તન કરે છે. ધાર્મિક હંમેશા વિનમ્ર છે. તમે નવું શીખા, નવું શું શીખા? ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ ક્યારે લેવાનું? જ્યારે મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે. આમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ નથી, જોઈ લો. પહેલા વાક્યમાં ઇઝ, બીજા વાક્યમાં ઇઝ, ત્રીજા વાક્યમાં ઇઝ, ચોથા વાક્યમાં લેવું પડ્યું, પાંચમા વાક્યમાં ઇઝ, છઠ્ઠામાં ઇઝ. આમાં મુખ્ય ક્રિયાપદ આવ્યું. ખાસ યાદ રાખજો. બહુ ઓછા હોય આવા, પણ યાદ રાખજો. સલમાન ખાન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટર. બહુવચન લેવું પડે. એક પ્રશ્નમાં એસ નો લગાડો તો 1 માર્ક કપાઈ જાય. વન ઓફ ધ સાથે બહુવચન હોય. નો અધર એક્ટ્રેસ ઇઝ સો બ્યુટીફુલ એઝ કેટરીના.
કેટરીના જેટલી ખૂબસૂરત અભિનેત્રી બીજી કોઈ નથી, એક જ છે. તો દોસ્તો આજે આપણે કમ્પ્લીટ કર્યું કમ્પેરિઝન ડિગ્રી. શોઈંગ કમ્પેરિઝન બહુ મોટું આવેલું. 2 લેક્ચર બનાવવા પડ્યા, પાર્ટ 1 પાર્ટ 2. પાર્ટ 1માં ગઈકાલે મેં તમને સામાન્ય માહિતી આપી હતી, આજે રિપીટ કરી દીધું. બહુ મજા આવી, મને તમને આવી હશે. આવા પ્રકારના સાવ સહેલા વાક્યો પૂછાય છે, બીજું કાંઈ એમાં માથાકૂટ છે નહીં. આ તો બધી તમને પ્રેક્ટિસ કરાવવા માટે તમારા મગજમાં એકવાર ઘૂસી જવું જોઈએ કે નો અધર એકવચન છે ને વેરી ફ્યુ બહુવચન છે, બસ એ હેતુથી તમને આમાં મજા કરાવી. ક્લાસમાં તો વધારે આવત, પણ વાંધો નહીં, વિડીયો ધ્યાનથી જોજો અને વ્યવસ્થિત રીતે ફોલો કરજો. અને બીજું ખાસ કે તમને લોકોને પીડીએફ ફાઇલ જે છે એ તમને હવે વળી પાછી સેન્ડ કરી દીધી છે. એકવાર એવું બન્યું હતું દોસ્તો કે ઘણીવાર વાયરસ હોય તો કરપ્ટ થઈ જાય ફાઇલ, એટલે કરપ્ટ થઈ ગઈ હતી એટલે થોડુંક મોડું થયું. આજે હેમાંગ સરે તમને મોકલી દીધેલી છે, વોટ્સઅપમાં હોય, આપણા સોફ્ટવેરમાં હોય, જોઈ લેજો. કઈ કઈ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અધૂરી છે, પછી આ સિલેક્ટ ફંક્શન, ફંક્શનલ ગ્રામર, એમાં 1 થી 4 ફંક્શન જે આપણે શીખી ગયા એની છે. હવે વળી પાછી 5 અને 7 આની પણ અત્યારે હું જોઈન કરાવી દઉં છું. એટલે અત્યાર સુધી જેટલું ભણ્યા એની પીડીએફ છે. તમને હું 7 થી 10 દિવસનો સમય આપું છું, એમાં તમે કમ્પ્લીટ કરી નાખજો, બરાબર? મહેરબાની કરીને આળસ કરતા નહીં. કોઈ જાતનું નાનું મોટું કન્ફ્યુઝન હોય તો એકાદા ચોપડામાં તમે લખતા રહેજો કે સર તમે આ ભણાવ્યું ત્યારે આ મને પ્રશ્ન હતો. ભવિષ્યમાં જ્યારે રૂબરૂ મળી ત્યારે વધારે સારી રીતે સમજાવી શકાય. નાની નાની બાબતોમાં કોમન સેન્સનો ઉપયોગ કરીને ચાલજો. બુક બનાવવાની છે, સારા અક્ષરે લખવાનું છે, 2 પેનનો શક્ય હોય તો ઉપયોગ કરવાનો છે, વ્યવસ્થિત રીતે ભણવાનું છે. જેટલું તમે સુંદર કામ કરશો એટલું જ તમને આવડશે. ઓકે ગાઈઝ, સારું. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, અને ત્યારે આપણે જે આ 7 વસ્તુ શીખી ગયા છીએ એની સરસ મજાની પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. ટાટા, બાય બાય એન્ડ સી યુ.